હું કરણ કાયસ આરએનઆઈ હાઈસ્કૂલ સરીખોડ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. તો આજે પરમાણુના બંધારણમાં આપણે પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક વિશેની સમજૂતી આપવાના છે. ચલો હેડિંગ આપી દઈએ. પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળાંક વિશેની સમજૂતી. બરાબર. ચાલો તો સૌપ્રથમ તો આપણે પહેલા ત્રણ કણો વિશે થોડુંક માહિતી મેળવી લઈએ. કયા કયા છે આપણી પાસે? તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો પ્રોટોનનો ચાર્જ કેટલો છે? પોઝિટિવ, ધનભાર. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ, ઋણભાર. અને ન્યુટ્રોનનો ચાર્જ કોઈ નથી, ઝીરો. બરાબર. ચાલો તો આ માહિતી પરથી પરમાણુમાં જે કેન્દ્ર આવેલું છે એ કેન્દ્રમાં ધનભાર છે. એ ધનભાર કોને આભારી હશે? તો તમે જોઈ શકો છો પ્રોટોનનો જ ધનભાર છે. તો કેન્દ્રમાં રહેલો ધનભાર એ પ્રોટોનને આભારી હશે. ચલો પહેલો મુદ્દો, કેન્દ્રમાં રહેલો ધનભાર એ પ્રોટોન એટલે કે P+ ને આભારી છે. ક્લિયર થાય છે? બરાબર. ચાલ હવે એના પરથી થોડીક વ્યાખ્યા તરફ જઈએ આપણે. તો જેટલા પ્રોટોન હશે પરમાણુમાં એટલો એનો પરમાણુય ક્રમાંક. શું? પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. અને પરમાણુમાં રહેલા એટલે પરમાણુમાં ક્યાં રહેલા? તો કેન્દ્રમાં રહેલા. એ શબ્દ ખાસ લખવાનો આપણે, કેન્દ્રમાં રહેલા. પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે. એટલે જેટલા પ્રોટોન હશે એટલો એનો પરમાણુય ક્રમાંક હશે. અને પ્રોટોનનો ભાર એ ઇલેક્ટ્રોનના ભાર જેટલો જ હશે, પરંતુ વિરુદ્ધ હશે. એટલે કેવું કે પ્રોટોન છે તે પોઝિટિવ ભાર એટલે કે ધન ભાર ધરાવતો હોય, તો ઇલેક્ટ્રોન છે તે ઋણ ભાર ધરાવતો હશે, પરંતુ બંનેના ભાર કેવા હશે? સરખા હશે. સમજ પડે છે? ચલો આ માહિતી પરથી હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1 છે. કેટલી છે એ આપણે જાણીએ છીએ. પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો 1 છે. બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ. સોડિયમ. આ બધો તત્વો તમે જાણો જ છો. બરાબર. સોડિયમમાં પ્રોટોનની સંખ્યા 11 છે. કેટલી છે? 11 છે. તો આ ઉપરની માહિતી પરથી આપણે કહી શકાય કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો 1 છે. સોડિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો પ્રોટોનની સંખ્યા પરથી 11 છે. ક્લિયર થાય છે? હવે આપણે વ્યાખ્યા લખીએ કે પરમાણુય ક્રમાંક એનું નોટેશન, એની સંજ્ઞા કેપિટલ Z. શું દર્શાવાય છે? કેપિટલ Z. શું થશે? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા
પ્રોટોન એટલે કે P+ ની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર થાય છે? આપણે પહેલા કેટલીક માહિતી આપી કેન્દ્ર વિશે કે આપણી પાસે 3 કણો છે. આપણી પાસે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એ લોકોને આપણાને ચાર્જ પણ ખબર છે, ધનભાર, ઋણભાર અને કોઈ ચાર્જ નથી ન્યુટ્રોન. બરાબર. એના પરથી કીધું કે કેન્દ્રમાં રહેલો ધનભાર એ કોને આભારી હોય? તો પ્રોટોનને આભારી હોય. અને એના પરથી માહિતી મળી કે જે પરમાણુનો કેન્દ્રનો જે પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા એટલી પરમાણ્વીય ક્રમાંક હોય છે. અને પ્રોટોનનો ભાર છે એ ઇલેક્ટ્રોનના ભાર જેટલો જ છે, પરંતુ પરસ્પર કેવો છે? વિરુદ્ધ છે. કેમ? તો પ્રોટોન પ્લસ ચાર્જ ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે તે માઇનસ ચાર્જ ધરાવે છે. તો એના પરથી આપણે ઉદાહરણ લીધું કે હાઇડ્રોજન છે તેમાં પ્રોટોનની સંખ્યા 1 છે, સોડિયમ છે તેમાં પ્રોટોનની સંખ્યા 11 છે. તો પ્રોટોનની સંખ્યા પર તેમનો પરમાણ્વીય ક્રમાંક કહી શકાય કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે? 1 હશે અને સોડિયમનો કેટલો હશે? તો 11 હશે. અને એના પરથી આપણે વ્યાખ્યા આપી કે પરમાણ્વીય ક્રમાંક એને કેપિટલ Z તરીકે દર્શાવાય. Z બરાબર પરમાણુના કેન્દ્રમાં, શબ્દ કયો છે અહીંયા બી આપણે શબ્દ ધ્યાન રાખવાનો, કેન્દ્રમાં, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ માહિતી થઈ કોના માટે? પરમાણ્વીય ક્રમાંક Z માટે. બરાબર. ચાલો હવે આપણે મેળવીશું માહિતી પરમાણ્વીય દળાંક વિશે. પરમાણ્વીય દળાંક. ચાલો પરમાણ્વીય દળાંકને કેપિટલ A વડે નોટેશન અપાય છે. બરાબર. એની સંજ્ઞા શું છે? કેપિટલ A છે. અહીં આપણે દર્શાવી દઈએ કે પરમાણ્વીય ક્રમાંક અને આપણે Z તરીકે દર્શાવીએ. ઓલરેડી અહીં દર્શાવ્યું છે, પણ આ માહિતી કોના માટે છે? તો પરમાણ્વીય ક્રમાંક માટે છે અને પરમાણ્વીય દળાંક માટેની માહિતી અહીં દર્શાવી. ચાલો હવે પરમાણુનું દળ એ મોટે ભાગે કોને આભારી છે? તો એ પણ પ્રોટોનને આભારી છે કે પ્રોટોન એ ધનભાર ધરાવે છે અને ધનભારને કારણે એ કેન્દ્રમાં જે ધનભાર જોવા મળે છે એ કોને કારણે જોવા મળે છે? પ્રોટોનને કારણે. તો પરમાણ્વીય દળાંક એમાં આપણે લખીએ કે અહીં પ્રોટોનનું ધનભારને કારણે મોટે ભાગેનું દળ કેન્દ્ર પર આધાર રાખે છે. શું વાત કરી? કે પ્રોટોનનો જે ધનભાર છે એને કારણે મોટે ભાગેનું જે દળ છે, જો પરમાણ્વીય દળાંક એટલે દળ આવ્યું તો મોટે ભાગેનું જે પરમાણુનું દળ છે એ કેન્દ્ર પર આધાર રાખે છે. અને કેન્દ્રમાં શું છે આપણી પાસે? તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને છે. બરાબર. તો પહેલા તો આપણે પ્રોટોન અને ન્યુટ્રોન વિશે થોડીક માહિતી મેળવીએ કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જો સંજ્ઞા સ્વરૂપે દર્શાવું છું, પ્રોટોન એટલે P+ અને ન્યુટ્રોન એટલે N ઉપર 0 ચાર્જ. પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિયોન્સ. તમે વિચારતા હશો કે ન્યુક્લિયોન્સ શબ્દ ક્યાંથી આપણે? તો કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ. બરાબર. કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં શું આવેલું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું કહેવાય? ન્યુક્લિયોન્સ કહેવાય. સમજ પડે છે? હવે આપણે વ્યાખ્યા તરફ જઈએ કે ન્યુક્લિયોન્સના સરવાળાને ન્યુક્લિયોન્સ ની કુલ સંખ્યાને
પરમાણ્વીય દળાંક એક કહે છે. સમજ પડે છે? ચાલો પહેલા આપણે એની વ્યાખ્યા દર્શાવી દઈએ કે પરમાણ્વીય દળાંક એ બરાબર શું થશે? હવે આપણને ખબર છે ન્યુક્લિયન્સ. ન્યુક્લિયન્સમાં શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એટલે આપણે કહી દીધું છે એને શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક. એટલે કે એને Z તરીકે આપણે લખીએ વત્તા ન્યુટ્રોનની સંખ્યા એને કહેવાય છે n. તો શું મળ્યું આપણને? A બરાબર Z પ્લસ n. પરમાણ્વીય ક્રમાંક A બરાબર Z પ્લસ n. અને ધારો કે ન્યુટ્રોન મેળવવો હોય તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર ન્યુટ્રોનની સંખ્યા n બરાબર શું મળશે? A માઈનસ Z. એટલે આપણે ન્યુટ્રોનની સંખ્યા પણ શોધી શકાય અને પરમાણ્વીય દળાંક પણ શોધી શકાય. ચાલો હવે એક અંતિમ વાત કે આપણે એને દર્શાવવું છે. આપણો જે કોઈ તત્વ છે આવર્ત કોષ્ટકમાં એને કઈ રીતે આપણે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક દર્શાવી શકીએ? તો ધારો કે મારી પાસે કોઈ x પરમાણુ છે, x તત્વ છે, બરાબર? તો મારે એનો પરમાણ્વીય ક્રમાંક Z અહીં નીચે દર્શાવવામાં આવશે અને એનો દળાંક છે એ આપણે આ રીતે ઉપર દર્શાવીશું. હવે પર્ટિક્યુલર જો આપણે સોડિયમ લઈએ તો સોડિયમની વાત કરો તો Na તેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? આપણે 11 વાત કરી જ ગયા છે. એટલે અહીં 11 નીચે દર્શાવાશે અને એનો જે દળાંક છે એ 23 છે. તો આ રીતે Na1123 એ રીતે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે ટોપિક આ ચર્ચા કરી, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. તો પરમાણ્વીય ક્રમાંકમાં આપણે વાત કરી ગયા કે પ્રોટોનનો ભર છે એ ધન ભર છે, બરાબર? તો કેન્દ્રનો ધન ભર એ પ્રોટોનને આભારી છે અને પ્રોટોનની જેટલી સંખ્યા હશે એટલો પરમાણ્વીય ક્રમાંક. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના ભર પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે, બરાબર? અને એના પરથી આપણે એક ઉદાહરણ આપીશું અને એના પરથી આપણે વ્યાખ્યા આપી કે પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું થાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ વાત થઈ ગઈ પરમાણ્વીય ક્રમાંકની. અને પછી પરમાણ્વીય દળાંકની વાત કરી તો પરમાણ્વીય દળાંકમાં બી શું છે? તો પ્રોટોનનો ધન ભર છે અને કેન્દ્ર છે તે કેન્દ્ર ધન ભર ધરાવે છે. તો મોટે ભાગનું દળ એ કેન્દ્ર પર આધાર રાખે અને કેન્દ્રમાં શું છે? તો પ્રોટોન છે. તો એના પરથી આપણે કીધું કે કેન્દ્રમાં આપણી પાસે શું રહેલું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન બંને રહેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનને બંનેને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવ્યું. તો શબ્દ ન્યુક્લિયોન્સ આવ્યો. તો ન્યુક્લિયોન્સ કઈ રીતે આવ્યો? તો કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય ઇંગ્લિશમાં. તો ન્યુક્લિયસ પરથી આપણે એને પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે કહ્યું ન્યુક્લિયોન્સ. અને ન્યુક્લિયોન્સનો સરવાળો એટલે કે કુલ સંખ્યાને પરમાણ્વીય દળાંક A કહે છે. એટલે આપણે લખી દીધું કે ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને પરમાણ્વીય દળાંક A કહે છે. માટે પરમાણ્વીય દળાંક A બરાબર પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યાને આપણે શું કીધું છે? પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z વત્તા ન્યુટ્રોનની સંખ્યા n. આ બંનેના સરવાળાને પરમાણ્વીય દળાંક A કહે છે અને એને સંજ્ઞા સ્વરૂપે A Z પ્લસ n. અને ધારો કે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર A માઈનસ Z. અને નોટેશન કઈ રીતે દર્શાવાય છે એ પણ મેં અહીં દર્શાવી દીધું છે. તો આખો આ વિડિયો લેક્ચર છે એ તમે રિવાઇન્ડ કરીને વ્યવસ્થિત રીતે જુઓ, સમજો અને વારંવાર એની રેડી પ્રેક્ટિસ કરો. ચાલો લખાઈ ગયું. હવે આગળ વધીએ. આગળનો આપણો ટોપિક છે સમભરિકો અને સમસ્થાનિકો. ચાલો હેડિંગ આપી દો. સમભરિકો અને સમસ્થાનિકો. ચાલો એમાં આપણે પહેલું સમજીએ સમભરિકો. સમભરિકો બરાબર. ચાલો તો સમભરિકો કોને કહેવાય? આપણે શબ્દ જ જો સમ એટલે સરખા અને ભર એટલે દળ. આપણે અહીં દર્શાવી દઈએ
સમ એટલે શું કહેવાય? સરખું, બરાબર. અને ભરીકો એટલે કે દળ. તો સાદી ભાષામાં કહીએ તો સરખું દળ, બરાબર. તેની ડેફિનેશન શું થાય કે જે પરમાણુઓ સરખા દળ ક્રમાંક ધરાવે પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય એને કહેવાય સમભરિકો. ઓલરેડી આપણે પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક શીખી જ ગયા છે, બરાબર. ચાલો તેની ડેફિનેશન લખીએ કે જે પરમાણુઓ સરખા દળ ક્રમાંક ધરાવે પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવે તેને સમભરિકો કહે છે. ક્લિયર થાય? તો અંડરલાઈન કરીએ આપણે. સરખા દળ ક્રમાંક અને જુદા જુદા પરમાણુય ક્રમાંક, એ આપણે વ્યાખ્યા થઈ. બરાબર. ચાલો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે કાર્બન અને નાઇટ્રોજન લઈએ, બરાબર. તો કાર્બન અને નાઇટ્રોજન એના પરમાણુ ક્રમાંક પહેલા તો જુદા જુદા છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને નાઇટ્રોજનનો કેટલો છે? 7 છે. અને દળ ક્રમાંક આપણી પાસે 14 દળ ક્રમાંક વાળો પણ કાર્બન છે અને નાઇટ્રોજનનો દળ ક્રમાંક કેટલો છે? 14 છે. તો તમે જોઈ શકો છો ઉપર જે ભર દર્શાવ્યા. હવે તમને પેલું નોટેશન યાદ આવવું જોઈએ. મેં નોટેશન તમને બતાવ્યું હતું પછી કે x અહીં આવશે z અને અહીં આવશે ઉપર a. તો જો નીચે z એટલે પરમાણુય ક્રમાંક અને એટલે પરમાણુય દળાંક. તો જો સરખા દળ ક્રમાંક, તો જો આપણા કેવા છે દળ ક્રમાંક? બંનેના સરખા છે અને પરમાણુ ક્રમાંક કેવા છે? તો જુદા જુદા છે. તો આ કાર્બન અને નાઇટ્રોજન એકબીજાને કેવા થઈ ગયા? સમભરિકો કહેવાય છે. ક્લિયર થાય છે? ચાલો આગળ લઈએ. આગળ આપણે લઈએ ટોપિક સમસ્થાનિકો. સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? તો આના કરતા ઊંધું, કે જેના પરમાણુય ક્રમાંક સરખા હોય અને પરમાણુય દળાંક જુદા જુદા હોય. લખીએ કે જે પરમાણુના પરમાણુય ક્રમાંક સરખા અને પરમાણુય દળાંક જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો કહે છે. જો ક્લિયર થાય છે કે સમસ્થાનિકો કોને કહેવાય? તો પરમાણુય ક્રમાંક સરખા અને પરમાણુય દળાંક કેવા હોય? જુદા જુદા. સમભરિકો કરતા ઊંધું, બરાબર. ચાલો હવે આપણે એના ઉદાહરણ લઈએ. તો ઉદાહરણમાં આપણી પાસે ખૂબ જ પ્રચલિત છે હાઇડ્રોજનનું ઉદાહરણ. હાઇડ્રોજનના કુલ 3 સમસ્થાનિકો છે એ આપણે જાણીએ છીએ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ લખે છે હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકો એમાં પહેલો છે પ્રોટિયમ, બીજો છે ડ્યુટેરિયમ અને ત્રીજો છે ટ્રિટિયમ, બરાબર. અને એની આપણે સંજ્ઞા પણ દર્શાવી દઈએ. હાઇડ્રોજન હવે શું છે આપણી સંજ્ઞા? તો પરમાણુ દળાંક જુદા જુદા અને ક્રમાંક સરખા. તો આપણે ક્રમાંક દર્શાવીએ પહેલા તો બધાનો, બરાબર. જો નીચે ક્રમાંક બધાનો સ્વરૂપ આવી ગયો,
પરંતુ બધાના દળાંક જુદા છે. પ્રોટિયમનું ઉપર દળ છે 1, ડ્યુટેરિયમનું 2 અને ટ્રિટિયમનું 3 છે. સમજ પડે છે? તો તમે જોઈ શકો છો કે પ્રોટિયમમાં બધાના ક્રમાંક જો એટલે કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના બધાના ક્રમાંક કેવા છે? સરખા છે. દળ ક્રમાંક બધાના જુદા જુદા છે એ તમે જોઈ શકો છો. બરાબર? તો આ થયા હાઇડ્રોજનના સમસ્થાનિકો. બરાબર? હવે અહીં તમારે જો થોડું ડિટેલમાં સમજવું હોય તો ઉપર જે દળ છે એ દળમાં અહીં માત્ર એક જ પ્રોટોન છે. શેમાં? તો પ્રોટિયમમાં. અને એ ખૂબ જ પ્રચલિત છે આપણો હાઇડ્રોજન H11. એટલે હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એમાં 99.98% આપણે પ્રોટિયમનો ઉપયોગ કરીએ છીએ, H11 નો ઉપયોગ કરીએ. અને બાકીના સમસ્થાનિકો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. કેટલા ટકા વધારે છે આપણી પાસે પ્રોટિયમ? કેટલા ટકા છે? તો 99.98%. આ તમને MCQ માં પૂછી શકે એના માટે હું તમને જણાવું છું. બાકી સમસ્થાનિકોને તો આપણે ઉદાહરણ આપી જ દીધા છે. બરાબર? તો પ્રોટિયમ છે આપણી પાસે કેટલો છે? 99.98%. એમાં એક પ્રોટોન છે આપણી પાસે. બરાબર? ચાલો હવે ડ્યુટેરિયમની વાત કરીએ તો તેમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ધરાવે છે. શું ધરાવે છે? એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ધરાવે છે. અને ટ્રિટિયમની વાત કરીએ તો એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે. શું છે? એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે ટોટલ 3 છે. સમજ પડે છે? ચાલો હવે મોટે ભાગે જે આપણા રાસાયણિક ગુણધર્મો હોય છે, બરાબર, સમસ્થાનિકોની વાત કરીએ. તેમના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો બધાના સરખા હોય છે. હવે હાઇડ્રોજનનો સમસ્થાનિક પ્રોટિયમ લો, ડ્યુટેરિયમ લો કે ટ્રિટિયમ લો, તે ત્રણે ત્રણના જે રાસાયણિક ગુણધર્મો મોટે ભાગે સરખા જોવા મળે. તો કેમ? તો જે પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા તે કોને મળતી આવે? તો ઇલેક્ટ્રોનને મળતી આવે. અને રાસાયણિક ગુણધર્મ એ મોટે ભાગે ઇલેક્ટ્રોનને આધારિત હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારિત હોય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનને મળતી આવે છે. તો આમ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને કારણે જે આપણા રાસાયણિક ગુણધર્મ છે એ સમસ્થાનિકોના સરખા મળતા આવે છે. ન્યુટ્રોન પર એટલા બધા આધાર રાખતા નથી. આ માહિતી તમારે JEE અને નીટમાં કામ આવી શકે છે. એના માટે મેં તમને અહીં જણાવી છે. બરાબર? પાછો એકવાર રિપીટ કરું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પર, એટલે મેઇન તો ઇલેક્ટ્રોનની સંખ્યા પર રાસાયણિક ગુણધર્મ આધારિત છે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોની સાથે સરખી હોય છે? તો પ્રોટોનની સાથે. એટલે જ્યારે રાસાયણિક ગુણધર્મ આપણે જે દર્શાવીએ છીએ સમસ્થાનિકો એ મોટે ભાગે સરખા જોવા મળે છે. એ કોને આભારી છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને. એમાં ન્યુટ્રોનનો એટલો મોટો ભાગ હોતો નથી. ક્લિયર થાય છે? ચાલો એક બીજું ઉદાહરણ લઈએ આપણે. આ પહેલું ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ આપણે કાર્બનનું જ લઈએ એટલે તમને અહીંયા પણ ક્લિયર થઈ જશે. કાર્બન એના પણ 3 સમસ્થાનિકો લઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક તો કેવો છે? બધાનો સરખો જ લેવાનો છે આપણે. એનો દળ ક્રમાંક 12, 13 અને 14. આ 3 સમસ્થાનિક, એમાંનો એક સમસ્થાનિક આપણે અહીં લીધો હતો. હવે તમને ક્લિયર થઈ જશે. કેટલાકને એવું મગજમાં હશે એનો તો 12 આવે. હા, 12 વાળો પણ છે આપણી પાસે, પણ એનો એક સમસ્થાનિક એવો છે કે 14 આપણી પાસે એનો દળ ક્રમાંક છે. બરાબર? તો જો કાર્બનના તમે હવે અહીં જોઈ શકો છો. કાર્બનના દળ ક્રમાંક 12, 13 અને 14. પરમાણુ ક્રમાંક બધાને કેવા છે? સરખા છે. બરાબર? તો આ એકબીજાને કેવા કહેવાય? સમસ્થાનિકો કહેવાય. બરાબર? તો ત્રીજું એક્ઝામ્પલ લઈએ. ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે Cl માટે. Cl એટલે કે ક્લોરીન. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. ઓકે, વેરી ગુડ. 17. બરાબર? તો હવે એનો દળ ક્રમાંક. તો દળ ક્રમાંક આપણી પાસે બંને જુદા જુદા છે. એક 35 વાળો પણ છે અને એક 37 વાળો પણ ક્લોરીન છે. તો તમે જોઈ શકો છો કે 35 અને 37 દળ ક્રમાંક કેવા છે? ના જુદા જુદા છે. તો આના પરથી કહી શકાય કે ક્લોરીન પણ આ એકબીજાના સમસ્થાનિકો છે. સમજ પડે છે? તો આપણે શેની વાત કરી? સમભારિકો એટલે કે સરખા ભાર ધરાવે, સરખા દળ, પરમાણુય દળાંક સરખા પરંતુ પરમાણુય ક્રમાંક જુદા જુદા, એને કહેવાય સમભારિકો. અને સમસ્થાનિકો કોને કહેવાય? તો સમસ્થાનિકો પરમાણુય ક્રમાંક સરખા પરંતુ એના દળાંક, એના દળ છે તે કેવા હોય? જુદા જુદા હોય. તો તેને કહેવાય સમસ્થાનિકો. અને એમાં એક આપણે જે MCQ ની વાત કરી તે કઈ કરી?
તો જે રાસાયણિક ગુણધર્મ આપણે સમસ્થાનિકોના દર્શાવીએ એ મોટે ભાગે સરખા હોય છે. કેમ? તો રાસાયણિક ગુણધર્મ મોટે ભાગે ઇલેક્ટ્રોનને આભારી હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યાને આભારી હોય છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કોને મળતી આવે? તો પ્રોટોનને મળતી આવે. એટલે જ્યારે આપણે રાસાયણિક ગુણધર્મ દર્શાવીએ ત્યારે મેઇન પ્રોટોનને આપણે અનુલક્ષીને વાત કરીએ છીએ. એટલે ન્યુટ્રોનને એટલો બધો ભાર આપતા નથી. એટલે આપણે મોટે ભાગે જ્યારે પ્રોટિયમ H11 જ હાઇડ્રોજન તરીકે આપણે એને દર્શાવીએ છીએ. ખબર પડે છે? ચલો, તો આ લેક્ચરમાં આપણે સમભરિકો અને સમસ્થાનિકો વિશે જાણકારી મેળવી. બરાબર? ઉતારી લો, વ્યવસ્થિત લખી લો. ચાલો, લખાઈ ગયું? આગળ વધીએ. હવે જે આપણે જે માહિતી મેળવી છે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક, સમસ્થાનિકો, સમભરિકો, એના પરથી આપણે બે દાખલા ગણીએ. બરાબર? ચાલો, તો પહેલો આપણો જે કોયડો છે એ તમારી ઉદાહરણનો છે ચોપડીનો કોયડો 2.1. એમાં છે રકમ Br 3580 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ખૂબ જ સરળ છે. ચલો આપણે એનો દાખલો ઉતારીએ કે શું કહેવા માંગે છે. પહેલા તો આપણી પાસે શું છે? તો Br 3580 યાદ કરો. મેં તમને શું કીધું હતું? x. અહીં શું આવશે? z અને a. તો a બરાબર કેટલા છે આપણી પાસે? 80 અને z બરાબર કેટલા છે? 35. હવે પ્રોટોનની સંખ્યા કેવી રીતે? તો આપણને ખબર છે કે પરમાણ્વીય ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે લખી શકાય પરમાણ્વીય ક્રમાંક z બરાબર પ્રોટોનની સંખ્યા અને અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ તમને ખ્યાલ આવે એના માટે લખ્યું છે. બરાબર? આપણે ડેફિનેશન યાદ કરીશું. તો પરમાણુ ક્રમાંક z કેટલો છે? 35. આમ તેથી પ્રોટોનની સંખ્યા z બરાબર કેટલી થશે? 35. અને એ જ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 35. બરાબર? ચલો, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા આપણને મળી ગઈ. ત્યારબાદ આપણો જે શું પૂછ્યું છે? એ લોકોએ ન્યુટ્રોનની સંખ્યા પૂછી છે. તો આપણી પાસે દળ ક્રમાંક a બરાબર z પ્લસ n આપણે શીખી ગયા છે આ જ લેક્ચરમાં. બરાબર? તો z પ્લસ n, તો આપણે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a માઇનસ z. a કેટલો છે આપણી પાસે? 80 આપ્યો છે. a બરાબર 80 અને z બરાબર 35. તો આપણે અહીં શું કરીએ? 80 ઓછા 35. ચલો, કેટલા બચે આપણી પાસે? આન્સર આવશે n બરાબર કેટલા બચે? 45. સમજ પડે છે? તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 35 હશે. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. તો કેટલી હશે? 35. ક્લિયર થાય છે? ચાલો, બીજો દાખલો પણ સાથે જોઈ જ લઈએ. 2.2. એક સ્પીસીસ એટલે શું કહેવાય? સાદી ભાષામાં બોલવું હોય તો પદાર્થ. બરાબર? તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે ઇલેક્ટ્રોનની 18, પ્રોટોનની 16, ન્યુટ્રોનની 16. તો આ પદાર્થ કયો? આ સ્પીસીસ એની સંજ્ઞા શું હશે? આપણે એ તત્વો શોધવાનું છે. તો સૌપ્રથમ તો તમે આપણે અહીં લખી દઈએ કે ઇલેક્ટ્રોન ની સંખ્યા આપણને 18 આપી છે, પ્રોટોનની સંખ્યા આપણને આપી છે 16 અને ન્યુટ્રોનની સંખ્યા પણ આપી છે આપણને 16. ચાલો, હવે થોડું વિચારવા જેવું થઈ ગયું કે ઇલેક્ટ્રોન 18 છે અને પ્રોટોન 16 છે. બંને સરખા હોવા જોઈએ. સરખા હોય તો જ તટસ્થ કહેવાય આપણો પરમાણુ. આ પરમાણુ આપણો તટસ્થ નથી, કારણ કે ઇલેક્ટ્રોન એ વધારે છે એટલે આપણો પરમાણુ કેવો છે? તટસ્થ નથી. ચાલો, સૌપ્રથમ તો આપણે શું કરીએ? પરમાણ્વીય દળાંક જોઈ લઈએ. ઈઝીલી ખબર પડી જશે. પરમાણ્વીય દળાંક A બરાબર શું છે? તો Z પ્લસ N. ચલો, Z બરાબર શું છે? આપણી પાસે પ્રોટોનની સંખ્યા તો 16 અને N બરાબર કેટલા છે? તો 16. તો ટોટલ કેટલા મળ્યા? 32.
ચાલો a બરાબર 32 તો આપણે સંજ્ઞા શોધીને દર્શાવીએ x શોધવાનો છે અને આ 32 છે ઉપર આપણે x શોધવાનો છે બરાબર હવે અહીં શું આવશે પ્રોટોનની સંખ્યા આવશે શું આવશે તો એ 16 અને 32 એટલે આપણું એ કયું તત્વ હશે આપણને ખબર છે સલ્ફર 16 32 હવે ટ્વિસ્ટ છે કે આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા વધારે છે 2 ઇલેક્ટ્રોન વધારે છે અને ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલે કે એનો ભાર કેવો છે તો ઋણ ભાર છે તો આપણે શું કરીએ ઇલેક્ટ્રોનનો ભાર એ કેટલો છે 18 ઓછા અને આપણે અહીંયા બાદબાકી જ બતાવીએ કે ઇલેક્ટ્રોનનો ભાર ઓછા પ્રોટોનનો ભાર બરાબર તો ઇલેક્ટ્રોનનો ભાર કેટલો છે 18 ઓછા 16 બરાબર કેટલા મળશે 2 એટલે ઇલેક્ટ્રોનનો ભાર વધારાનો કેટલો છે 2 છે તો હવે ઇલેક્ટ્રોન કયો ચાર્જ ધરાવે ઋણ ભાર ધરાવે એટલે આપણે અહીં ઉપર સલ્ફરમાં ઉપર દર્શાવે છે -2 યાદ કરો તમે જ્યારે પણ તત્વો લખીએ ને આપણે સલ્ફર S-2 તરીકે આપણે દર્શાવીએ છીએ તો કેમ -2 તો અહીં પ્રોટોન 16 છે અને ઇલેક્ટ્રોનનો ભાર 18 છે તો બાદબાકી કરતા કેટલા બચે 2 બચે તો અહીં ઉપર 2 ઓછા કેમ લખ્યા છે તો એ ઋણ ભાર કોનો છે તો ઇલેક્ટ્રોનનો ઋણ ભાર છે એટલે આપણે અહીં -2 દર્શાવ્યો છે આપણો પરમાણુ તટસ્થ નથી એટલે આપણે એનો ઉપર ભાર દર્શાવ્યો છે -2 અને ક્યાંથી આવ્યો તો 2 વધારાના ઇલેક્ટ્રોન છે એ તો બહુ સરળ છે પહેલા આપણે પરમાણુ દળાંક શોધી કાઢ્યો દળ આપણને ખબર છે 32 અને એનો ક્રમાંક જે છે પ્રોટોનનો Az બરાબર 32 તો આપણને ખબર પડી કે આ કયો છે તો સલ્ફર છે અને ઉપર -2 કઈ રીતે તો એ વધારાના જે ઇલેક્ટ્રોન છે તે ઉપર -2 તરીકે આપણે દર્શાવ્યા છે સમજ પડે છે તો દાખલો તમે વ્યવસ્થિત ઉતારી લો કઈ તકલીફ પડે તો તમે મને પૂછો બરાબર તો આજના લેક્ચરમાં આપણે પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય દળાંક સમભારિકો સમસ્થાનિકો અને એને લગતા આપણે એક્ઝામ્પલ પણ જોઈ ગયા છે તો તમને આ લેક્ચરમાં કંઈ પણ તકલીફ પડે તો તમે મને પૂછી શકો છો ઉતારી લો